ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજાઈ હતી। ચૂંટણીને ભાજપના ધમધમાટ જોવા મળ્યો હતો તો બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે। ત્યારે આ મામલે આવો સાંભળીએ જીતુ વાઘાણી શું કહી રહ્યા છે। મેં કહ્યું કે કોઈ પણને આવવું હોય તો આવી શકે છે, કોઈ જબરજસ્તી કોઈ ઉપર ક્યારેય હોતી નથી, એમાં કોઈ ઓપરેશનો પણ હોતા નથી। સ્વયં વ્યક્તિ સ્વતંત્ર હોય છે, પોતે નિર્ણય કરતા હોય છે કે એને ક્યાં જવું, ક્યારે જવું, શું કરવું, કેવી રીતે કરવું। રાજનીતિમાં પડેલા માણસ હોય કે જાહેર જીવનનું કામ કરતા હોય કે સામાજિક કામ કરતા હોય, એ હંમેશા વિચારીને પોતાના નિર્ણય લેતા હોય છે, એમાં ઓપરેશન જેવું કશું હોતું નથી। હું એવું માનું છું કે લોકસભા ચૂંટણી હતી કે નહોતી, ગઈ વિધાનસભામાં કોંગ્રેસ ખૂબ બધી સીટો સાથે આવ્યું છે, શક્તિશાળી બન્યું છે। આ બધી જ વાતો મેં અવારનવાર કરી છે। પછીની તમામ ચૂંટણીઓ એ કોંગ્રેસ હારી છે। જનતાના આશીર્વાદ કોંગ્રેસને ક્યારેય મળ્યા નથી, કોંગ્રેસ ક્યારેય કામ કરતી નથી, એમને પ્રજાના પ્રશ્નો હારે લેવા દેવા નથી। આંતરિક ઝઘડાઓ અને સત્તા મળે ત્યારે સત્તાની હુંસાતુસી જિલ્લા તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, એમની તૂટી છે। એવું માનું છું કે કોંગ્રેસ એ નેતૃત્વ વિહીન આ રાજ્યમાં થઈ છે અને પ્રજા પણ માને છે કે કોંગ્રેસે ક્યારેય આ રાજ્યનું કે દેશનું ભલું કરી ન શકે। કોંગ્રેસ અંદર બાખડવામાં ઝઘડામાં પડી છે, એને ક્યારેય પ્રજાની વિરોધ પક્ષ તરીકેની પણ ભૂમિકા એણે અદા કરી હોય એવું રાજ્યની જનતાને અને મને પણ પાર્ટી તરીકે લાગતું નથી। એટલે કોંગ્રેસ, હું એવું માનું છું કે આ રાજ્યમાં ક્યાંય છે જ નહીં, દેશમાં પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ। અગાઉ ઘણીવાર કહી ચૂક્યો છું કે નરેન્દ્રભાઈનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીનો વિચાર, અમિતભાઈનું નેતૃત્વ આ દેશને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે અવિરત કામ કરતી એકમાત્ર અમારી ભારતીય જનતા પાર્ટી। એમના વિચારને લઈને કોઈને પણ આવવું હોય તો ભારતીય જનતા પાર્ટી હંમેશા એ કોઈ લોકપ્રતિનિધિ હોય, કોઈ પક્ષના હોય, કોઈ સામાજિક સંગઠન સાથે જોડાયેલા હોય, એવા અનેક લોકો, હમણાં જ જામનગરમાં રીવાબા એક ક્રિકેટરના પત્નીને પણ જોડ્યા। આવી રીતે અનેક લોકો ભારતીય જનતા પાર્ટીના કામને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રભાવિત થઈને આવતા હોય, એમાં અમને ક્યારેય કોઈ એમને હંમેશા આવકારતા હોઈએ છીએ, પણ નક્કી અમારે નથી કરવું, નક્કી આવનારે કરવાનું છે।